લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળો. આવનારા અઠવાડિયામાં કયા ઉપાય કરવાના છે, કઈ તકલીફ માટે કયો ઉપાય કરવાનો છે, આરોગ્ય કેવું રહેશે, આર્થિક દ્રષ્ટિ, આ બધી વસ્તુનું જાણકારી આપણે આ અઠવાડિક રાશિ ભવિષ્યમાં જાણીએ છીએ. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મિત્રો, મેષ રાશિ માટે આ અઠવાડિયામાં આર્થિક બાબત જોઈએ તો સારી રહેતી દેખાય છે, પણ તમે પૈસા સાચવવામાં કદાચ નિષ્ફળ જાઓ તો ખર્ચાઓ પર ધ્યાન આપજો અને આયોજન કરીને તમારું આર્થિક પાસું સંભાળીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં કંઈક શીખવાનું મળશે, આપની કાર્યકુશળતા વધે ને એના કારણે આપણે આપણા કામમાં મજબૂત રીતે આગળ વધી શકીએ. જે લોકો લવ મેરેજ કરવા માટેની તૈયારી કરે છે એવા લોકોને આ અઠવાડિયામાં ફાયદો મળે, પસંદગીના પાત્ર સાથે આગળ વધી શકાય. જે લોકો પહેલેથી માંદા છે એ લોકોએ આ અઠવાડિયામાં સાચવવાનું છે, તમારા જૂના રોગ તમને સતાવી શકે છે. જે લોકોનું કામકાજ પરદેશથી જોડાયેલું છે એ લોકો માટે આ અઠવાડિયામાં સારા સમાચાર આવે, પરદેશ સાથેનું કામ રૂટીનમાં આગળ વધતું જાય અને આર્થિક ફાયદો પણ અપાવતું જાય. પણ મિત્રો, મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં ઘરના કામ, કૌટુંબિક કામ, સામાજિક કામ, આ બધા કામોમાં થોડો વધુ સમય આપવો પડે. વેપારની દ્રષ્ટિએ, નોકરીની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયું સંતુલન જાળવીને આગળ ચાલે તો આમ જોવા જઈએ તો આ અઠવાડિયું આપણા માટે ઘણું સારું સાબિત થઈ શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આમ જોવા જઈએ તો દાંપત્ય જીવન સારું થતું દેખાય છે, સંબંધોમાં મીઠાશ આવતી દેખાય છે, પતિનો, સંતાનોનો સાથ સહકાર મળે, આપણો ખોવાયેલો આત્મવિશ્વાસ આપણે પાછો મેળવી શકીએ અને એના કારણે આપણે ઘણા સારા પરિણામો મેળવી શકીએ. જે બહેનોને પહેલેથી શ્વાસને લગતા રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડું નબળું પડતું દેખાય છે. તમારા શિક્ષકની દયાનો તમારે સહારો લેવો પડે. અભ્યાસમાં પાછા પડતા જાઓ છો તો અભ્યાસમાં પૂરતું ધ્યાન આપો અને પેલા શિક્ષક આપને કંઈક પેલા વધારાના માર્ક આપીને પાસ કરે એવા સમય ન આવે તો આપણા માટે વધુ સારું. તો મિત્રો, પહેલેથી જ આપણે આપણા અભ્યાસમાં જો ધ્યાન આપીને ચાલીએ ને તો આપણે ઘણા સારા ફાયદાઓ મળી શકે છે. તો વિદ્યાર્થીઓએ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક બતાવે છે ને 6 નંબરનો કે એમાં સારો એવો ઉમેરો કરી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય કેવું રહેશે. મિત્રો, આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો થોડું સાચવીને ચાલવાનું છે. અત્યારે કર્ક રાશિનો મંગળ નીચનો થઈને ચાલે છે ને મંગળ તમારી રાશિનો સ્વામી છે, તો આપણી જે સ્વાસ્થ્યની પરિભાષા છે ને તે બદલાતી દેખાય. પેટને લગતા પ્રોબ્લેમ આવે, વાગવું પડવું, આ બધી વસ્તુઓનો સામનો કરવો પડે. શરીરનું જે તાપમાન છે તે બીજા કરતાં થોડું વધારે રહેતું દેખાય. એના કારણે આપણા શરીરમાં એક આળસનો અનુભવ થઈ શકે છે. તો આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપીને જો આપણે આગળ ચાલીએ ને તો ચોક્કસ આપણે સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો, મેષ રાશિએ કરવાના ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, મીઠી વસ્તુ ખાવી જોઈએ, ખવડાવવી જોઈએ. ભાઈની તકલીફ વધારે હોય તો ભાઈને મદદ કરજો. મોટો ભાઈ હોય તો આશીર્વાદ લેજો, નાનો હોય તો મદદ કરજો. હનુમાન ચાલીસાનો પાઠ મંદિરે બેસીને વાંચીએ તોય ફાયદો આપણને મળે. બરાબર, હનુમાનજીને બુંદી, રેવડી એવા પ્રસાદ આપણે ધરાવીએ, ખાઈએ, ખવડાવીએ તો પણ આપણો મંગળ સારો રહે અને
ચોક્કસપણે જો તમે સક્ષમ હોવ અને કોઈને લોહીની જરૂર હોય ને તમે લોહીનું દાન કરી શકો તો આ અઠવાડિયામાં એનાથી સુંદર પરિણામ બીજું નહીં મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારું સાબિત થાય. તબિયતમાં જે કંઈ નાની મોટી ખામીઓ છે તેને દૂર કરી શકાય, આપણે આપણા આરોગ્યને સુધારી શકીએ. વેપારની દ્રષ્ટિએ જોઈએ તો થોડુંક ધ્યાન આપીને આગળ ચાલીએ તો આપણા વેપારમાં પણ આપણે સ્થિરતા લાવી શકીએ. આ અઠવાડિયામાં છે ને સુખની અનુભૂતિ થાય અને એનાથી આપણે ઘણો બધો આનંદ મળે. જો તમે તમારી જવાબદારી સંભાળીને તમારા કામમાં જોડાયેલા રહેશો ને તો આ મહેનત તમને બહુ સારા પરિણામ આ અઠવાડિયામાં અપાવી જશે. આયોજન કરીને કરેલા કામોમાં આપણે સારી સફળતા મળે. જે કામમાં આપણે મહેનત કરીએ છીએ તેની મહેનત આપણી ઉગી નીકળે એવો સમય ચોક્કસપણે આ અઠવાડિયામાં આવે. આ અઠવાડિયામાં ધનની બાબતમાં જોઈએ તો લાભકર્તા સમય સાબિત થાય છે. મિત્રો, સગા સંબંધી, આપણા સ્નેહીઓ, કુટુંબીજનો એ બધાનો સાથ મળે અને ચોક્કસપણે આ અઠવાડિયાના આપણે દરેક કામો સરળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ. વૃષભ રાશિવાળા જે લોકો સટ્ટાકીય કામોમાં જોડાયેલા એ લોકોએ સાવધાની રાખવાની, નહીં તો સટ્ટાકીય કામોમાં નુકસાની ભોગવવી પડે. તો લાલચથી દૂર રહીએ, લોભથી દૂર રહીએ તો ચોક્કસ આપણે સારા સમયને આપણા જીવનમાં જોડી શકીએ. અને મિત્રો એક ખાસ વાત કહી દઉં, આ અઠવાડિયામાં જે કામ આપણા મગજને બગાડે, આપણા મગજને એક ખોટી દિશામાં લઈ જાય એવા કામોથી દૂર રહેશો ને તો તમને વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું, પણ બહેનોએ પણ મેં જે ભાઈઓ માટે કીધું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમને નુકસાન પહોંચાડે એવું કોઈ કામ આ અઠવાડિયામાં કરતા નહીં. અને ખાસ કરીને ચરિત્રની બાબતમાં ખૂબ જ સાચવીને રહેજો. ખોટા માણસનો સાથ સહકાર આપણને ખોટી દિશા તો આપી જ શકે છે, પણ સામાજિક બદનામી પણ આપી શકે છે. તો અહીંયા આપણે જો થોડુંક ધ્યાન આપીએ ને તો ઘણું બધું આપણે મેળવી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોને ભાગ્યનો સાથ મળતો દેખાય છે. થોડી મહેનતે વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય. ગુરુની દ્રષ્ટિ વિદ્યા સ્થાન પર પડે છે તો એનાથી તમને સારો લાભ મળે. અને મિત્રો આવા સમયમાં સાચી દિશામાં કરેલી આપણી સાચી મહેનત ચોક્કસ આપણે ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે આસમાની સ્કાય બ્લુ કલર ફાયદાકારક અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો છે, પણ વધારે પડતું મીઠું ખાવાથી તમને તકલીફ થઈ શકે છે. તો ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો. તળેલું તીખું એ પણ તમે ઓછું ખાશો તો તબિયત સચવાઈ જશે. આ અઠવાડિયામાં ડાયાબિટીક જે પેશન્ટો છે ને એ લોકોના ડાયાબિટીસમાં અપડાઉન્સ મોટા પાયે આવવાની શક્યતા છે. તો મિત્રો અહીંયા તબિયત બહુ જ સાચવીને રાખજો. આ અઠવાડિયામાં વૃષભ રાશિએ પોતાને કામમાં જોડીને રાખવાનું છે. મન તન આ બધું કામમાં જોડીને રાખજો. મહેનતથી શરીર સારું થશે અને મહેનતમાં પરોવાયેલા રહેશો તો મનને ખોટા વિચાર કરવાનો સમય નહીં મળે. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ પત્ની પ્રેમિકા આનું માન સન્માન જાળવવાનું છે. શુદ્ધ વસ્ત્ર પહેરવા જોઈએ, ચોખ્ખા ધોયેલા. બરાબર. નવા જ પહેરવા એવી જરૂરિયાત નથી, પણ ચોખ્ખા સ્વચ્છ સુઘડ કપડાં જે લોકો પહેરે છે એનો શુક્ર સારો રહે. દહીં, કપૂર, ઘી આ વસ્તુ દાન કરી શકાય. રૂનું દાન કરી શકાય. ગાયની સેવા કરી શકાય. જે ગાયે નવા વાછરડાને જન્મ આપ્યો અને એની સેવા કરીએ તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. જે લોકોને શ્વાસને લગતા રોગ છે એ લોકોએ એક મુઠ્ઠી ચણાની દાળ 7 દિવસ આ અઠવાડિયાના 7 દિવસ ઓવારીને વહેતા જલમાં વહાવી જોઈએ તો ફાયદો થાય. માં લક્ષ્મીની આરાધના અને ગૌ સેવા એ આપણા માટે રામબાણ ઇલાજ સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ માટે આ અઠવાડિયામાં જે ગ્રહોનું ગોચર છે
તે આર્થિક બાબતમાં થોડું સંભાળીને ચાલવાનું સૂચન કરે છે. તો મિત્રો આ અઠવાડિયામાં જે નાણાકીય લેવડ દેવડ છે ને તેને ખૂબ સંભાળીને આગળ ચલાવજો. આપવાના છે તો લખીને આપો, લેવાના છે તો લખીને લો. ચોક્કસ તમે એમાંથી નુકસાનીમાંથી બચી શકશો. આ અઠવાડિયાની શરૂઆત આર્થિક બાબતમાં થોડી નબળી રહેશે. આર્થિક બાબતમાં નબળી રહેશે. પૈસા આવવામાં, લેવામાં, આપવામાં થોડી તકલીફ પડશે, પણ કામકાજની દ્રષ્ટિએ અઠવાડિયું સારું છે. અઠવાડિયામાં કરેલું કામ તમને આવનારા સમયમાં સારા પરિણામ આપી પણ જશે. તો નિરાશ નહીં થતા. કદાચ પૈસા નહીં આવે તો એ 7 દિવસની નાણાકીય ભીડ આપણે સંભાળીને આગળ ચલાવીએ, કંઈક સમજીને એનું આયોજન કરીને ચલાવીએ તો વાંધો નથી આવવાનો. અને ચોક્કસ કહું, આવક વધશે પણ કેશ પૈસો હાથમાં નહીં આવે. અને મિત્રો આ અઠવાડિયામાં કોઈ પણ જગ્યાએ લાલચમાં ફસાતા નહીં. અચાનક પૈસો મળી જાય, અચાનક આપણી પાસે ઘણા બધા પૈસા આવી જાય, એવા ઘણા બધા લાલચથી ભરેલા પ્રસંગો આ અઠવાડિયામાં આપણી સામે આવે. પણ જો આપણે એમાં ફસાઈ ગયા તો હું એવું માનું છું કે તમને મોટું નુકસાન થાય અને પૈસા તમે ગુમાવો. જે લોકો નોકરી કરે છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું. નવી નોકરીની લાલચમાં વર્ષોથી જ્યાં તમે તમારી ગુડવિલ બનાવીને બેઠેલા છો ત્યાં છોડતા નહીં તો નવી નોકરીમાં એટલું જલ્દી સેટિંગ આવતું દેખાતું નથી. તો આવી ભૂલ નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું એટલું અનુકૂળ નથી રહેતું. કદાચ તમારા સ્વભાવમાં કોઈ પરિવર્તન આવે, માનસિક રીતે નબળા પડો તો ગુસ્સો આવે ને ગુસ્સામાં કોઈની સાથે ખોટી વાણીથી આપણે વાત કરી લઈએ ને એના કારણે સારા સંબંધો બગડે, તમને મોટું નુકસાન થઈ શકે છે. તો બહેનોએ આ અઠવાડિયામાં આ બાબતમાં ચોકસાઈ રાખવાની છે અને ચોક્કસ કોઈ પણ વિજાતીય આકર્ષણમાં ફસાવવું નહીં તો તમને બહુ મોટું નુકસાન થઈ શકે છે. આ અઠવાડિયામાં છે ને તમારા કુળદેવીની આરાધના કરજો અને તમે જેને ગુરુ માનો છો એની સલાહ અવશ્ય લેજો, જેથી કરીને થનારા નુકસાનમાં આપણે બચી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે ભાઈ. વિદ્યાની બાબતમાં કંઈક આપણે ભૂલતા જઈએ, કંઈક રહી જાય, કોઈક વસ્તુ સમજણ ન પડે ને એને કારણે આપણા અભ્યાસમાં પાછા પડતા હોઈએ ને એવો અહેસાસ આપણે ચોક્કસ રીતે થાય. તો મિત્રો આ અઠવાડિયાની શરૂઆતથી જ આપણે આપણા અભ્યાસમાં મહેનત કરીશું, એની પર પૂરતું ધ્યાન આપશું અને યોગ્ય સમયે યોગ્ય વાંચન લેખન કરી શિક્ષકોની, સારા આપણા વિદ્યાર્થી મિત્રોની, મોટા ભાઈ બહેનની સલાહ લઈને અભ્યાસમાં આપણે આગળ વધીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે નારંગી કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મિત્રો અઠવાડિયાની શરૂઆત નબળી દેખાય છે. જોઈન્ટ્સની તકલીફ આવતી દેખાય છે, મસલ્સની તકલીફ આવતી દેખાય છે, આપણા સ્નાયુઓ ખેંચાય, સ્નાયુઓમાં જે બ્લડ સર્ક્યુલેશન છે એમાં કંઈક નાની મોટી કમી આવે ને એને કારણે આપણા સ્નાયુઓનો દુખાવો આપણે સહન કરવો પડે. કેતુ એ જોઈન્ટનો માલિક છે, બરાબર. તો મિત્રો અઠવાડિયામાં જોઈન્ટ્સને લગતી તકલીફ પણ તમને થઈ શકે છે. તો ખાવું પીવું, ઉઠવું બેસવું, વાહન ચલાવવું, આ બધી બાબતોમાં સાવચેતી રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં છે ને મિથુન રાશિવાળાએ આરોગ્યની બાબતમાં સાવધાન રહીને ચાલવાનું છે તો ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માતાની સેવા કરવાની છે, કુળદેવીની આરાધના કરવાની. કુળદેવી ખબર નથી તો મા જગદંબાની આરાધના ચોક્કસ કરજો, ચંડીપાઠનું વાંચન કરજો, નાની નાની દીકરીઓની સેવા કરજો, એમને મિષ્ટાન ખાવા આપો, ખીર ખાવા આપો, ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. 1 મુઠ્ઠી હળદરવાળા ચોખા આ 7 દિવસ માથા પરથી ઓવારીને તમે વાવો છો તો ચોક્કસ તમને આર્થિક બાબતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. ગાયની સેવામાં ખાસ કરીને લાલ ગાયની સેવા કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં લીલા કપડાં નહીં પહેરતા, લીલા કલરથી દૂર રહેશો તો વધુ ફાયદો. મશરૂમનું દાન કરાય, હિજડાના આશીર્વાદ ચોક્કસ લેવાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. ધનની બાબતમાં તો આ અઠવાડિયું ખૂબ સારું પરિણામ આપી જાય. કોઈ ચોક્કસ આયોજન કરશો તો એ આકસ્મિક બધું સેટિંગ આવી જશે. કદાચ તમે વિચારશો કે ભાઈ આ કરું અને એ કામ થઈ જશે, તો ચોક્કસપણે આકસ્મિક રીતે તમને ફાયદો મળતો દેખાય છે. તમારા આયોજનો સોલિડ અને નક્કર બનતા દેખાશે. આ અઠવાડિયામાં છે ને તમારી પાસે અત્યાર સુધીમાં જે કામ કરવાનો અનુભવ છે એને આપણે કામે લગાડવાનો છે. ચોક્કસ આપણે બહુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશું. આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં રાહત મળતી દેખાય છે. જે લોકો સત્તાકીય કામ કરે છે એ લોકો માટે પણ આ સમય સારો. શેર બજારથી તમને સારો લાભ થઈ શકે છે. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે એ લોકો માટે પણ સમય સારો. તમારા કામની કદર થાય અને તમને પણ એનો રિવોર્ડ મળતો દેખાય. તો મિત્રો, આવા સારા સમયનો સારો ઉપયોગ જો આપણે આપણા જીવનને સેટ કરવામાં કરીએ ને તો આપણે ઘણા સારા પરિણામો પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિમાં બહેનો માટે શું છે. બહેનો માટે આ અઠવાડિયું આમ બધી રીતે સારું, પણ તબિયતની બાબતમાં કદાચ નાની મોટી અસરો આવે. 2.5 વર્ષની પનોતીનો છેલ્લો સમય ચાલી રહ્યો છે, તો એ સમયમાં આ તબિયતની બાબતમાં નાની મોટી અસર જોવા મળે. પણ ઘરે બેસી રહેવા જેવું કંઈ જ નથી. કામમાં ધ્યાન આપજો, યોગ્ય સમયે દવા લેજો, ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિની બહેનોનો સ્વભાવ કેવો થશે ખબર? કર્ક રાશિ જળ તત્વની રાશિ. જળ થીજી જાય તો બરફ બની જાય અને વરાળ થઈ જાય તો એને શોધવું પડે, બરાબર ને? તો આ અઠવાડિયામાં બહેનોના સ્વભાવમાં આવી અસર આવે, પણ દૂર રહેજો. આ સ્વભાવ આપણા માટે સારો નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ સમય કેવો. મિત્રો, આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે બહુ મોટી તકલીફો નથી. અભ્યાસમાં આપણે રેગ્યુલર રીતે આગળ વધી શકીએ, પણ પનોતીનો છેલ્લો પાયો છે અને પનોતી એટલે પનોતી. તો અહીંયા સાચવવાનું છે. તબિયત ના બગડે એની કાળજી રાખજો અને કોઈ ખોટી જગ્યા પર ખોટી રીતે સમયનો વ્યય નહીં કરતા, નહીં તો નુકસાની વધે. આ અઠવાડિયામાં છે ને વિદ્યાર્થીઓના મનમાં અસમંજસ હશે. કોણ તમારા માટે સારું વિચારે છે અને કોણ ખોટું વિચારે છે એ નક્કી નહીં કરી શકો અને અહીંયા તમને તકલીફ પડે. તો આ બાબતમાં ચોકસાઈ રાખજો અને જીવનમાં આગળ વધજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે દૂધિયો કલર, ક્રીમ કલર ફાયદાકારક અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આમ સામાન્ય છે આરોગ્ય, પણ શનિની પનોતી 8મા સ્થાનની ચાલે છે, તો મસલ્સનો દુખાવો રહી શકે છે. મસલ્સમાં નાની મોટી તકલીફો આવે છે. જો તમે પડો છો તો લિગામેન્ટમાં નુકસાન થવાની શક્યતાઓ છે. તો આ બધી બાબતોમાં સંભાળીને ચાલવું. વાહન ચલાવતી વખતે પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ. જે લોકોને પહેલેથી શરદી કફની તકલીફ છે એવા લોકોએ અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ છે, તો એ બાબતમાં કાળજી રાખવી, બરાબર. ગરમ કપડાં પહેરવા જોઈએ અથવા ઠંડો પવન આપણા કાન થકી આપણા શરીરને નુકસાન ન કરે એની કાળજી પણ તમારે રાખવી જોઈએ. અને મિત્રો, અત્યારે ઠંડા પીણાથી દૂર રહેશો તો ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં શિવ પૂજા કરવી જોઈએ. ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. કોઈ સ્મશાન જેવી જગ્યા અથવા હોસ્પિટલમાં જો તમે પાણી પીવા માટેની કોઈ વ્યવસ્થા કરી શકો તો વધારે સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં સ્વભાવમાં એક નાનકડો ચેન્જ આવશે, એ બાબતે તમને ચેતવી દઉં છું, પણ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં છે ને તમારી કોઈ સિક્રેટ વાત તમારે જલ્દીથી કોઈને કહેવાની નથી. આને પણ એક ઉપાય સમજીને ચાલશો તો ફાયદો થશે. માતાની સેવા, માતાના આશીર્વાદ, માતા પાસે ચાંદી ચોખા લઈને આપણે રાખી શકીએ. શિવ પૂજા ખાસ કરવી, ચોક્કસ આપણને ફાયદો થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં કામકાજની બાબતમાં, વેપારની બાબતો, નોકરીની બાબતમાં નાની મોટી તકલીફોનો સામનો કરવાનો આવે. અને મિત્રો, સાવધાની સાથે સાથે તમારી
હોશિયારી તમારે આ અઠવાડિયામાં બતાવવી પડે, નહીં તો તમે પાછા પડતા દેખાવ. આ અઠવાડિયામાં છે ને કોઈ કામ અટવાય એને આપણે પૂર્ણ કરવા માટે પૂરેપૂરી કોશિશ કરીએ, આપણી બધી મહેનત આવડત બધું લગાડી દઈએ, એ પૂર્ણ થવા આવે ને પાછું વિલંબમાં ચાલી જાય, આવો અનુભવ થાય. તો અહીંયા ખૂબ સાવધાની રાખવાની છે, સજાગ રહેવાનું છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ યોગ્ય વ્યક્તિનો સાથ લઈને આગળ ચાલવું પડે એવા સંજોગો આ અઠવાડિયામાં ઊભા થાય. આ અઠવાડિયાની જે ગ્રહ દશા છે ને તે એવી છે કે ભાઈ આપણા કામકાજના ઠેકાણા ન પડવા દે, તો આપણે સાવધાન રહીશું, ધીરજ રાખીને ચાલશું તો ચોક્કસ ફાયદો થાય. આ અઠવાડિયામાં જે લોકો શેર સટ્ટામાં કામ કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની. કોઈ મોટો ફાયદો થવાનો નથી એ વાતને મનમાં રાખજો ને પછી આ કામકાજોમાં આગળ વધજો. મિત્રો, આ અઠવાડિયામાં છે ને વધુ પ્રયત્ન કરવા પડે, વધુ મહેનત કરવી પડે, સમય આપવો પડે, ત્યારે જઈને આપણે કંઈક રાહત મેળવી શકશું. તો આની તૈયારી પહેલેથી કરજો ને પછી આગળ ચાલજો. આ અઠવાડિયામાં છે ને જે લોકો પાસે કામ નથી ને એ લોકોએ થોડો પ્રયત્ન કરવાનો, અને જે કામ મળે એને સ્વીકારીને આગળ ચાલશો તો તમને ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક માનસિક પરિસ્થિતિમાં બદલાવ આવતો હોય ને એવો અનુભવ થાય. કોઈ નિર્ણય લેવો છે તો લઈ ન શકીએ, કોઈને હા કહેવી કોઈને ના કહેવી, એ અસમંજસમાં આપણે ઘણા સારા મોકા ગુમાવી દઈએ, ઘણા સારા સંબંધો ગુમાવી દઈએ અને એનાથી આપણે મોટા નુકસાન થાય. તો બહેનોએ આ અઠવાડિયામાં આ બધી બાબતોમાં ખૂબ સાવધાની રાખવાની છે. નિર્ણય લેવામાં તકલીફ પડે તો ઘરના વડીલોનો સાથ ચોક્કસ માંગજો, એ લોકો તમને યોગ્ય સલાહ જરૂરથી આપશે. આ અઠવાડિયામાં છે ને બહેનો માટે એક વિચાર વાયુનો એવો પવન આવે જે તમને તકલીફમાં મૂકી દે. અને આ સમયે છે ને જે લોકોને થાઇરોઇડની એવી બીમારી છે એ લોકોનું શરીર ફૂલે, તો ખાવા પીવામાં, દવા લેવામાં ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ સમય કેવો. મિત્રો, આ અઠવાડિયામાં ભણવામાં પૂરતું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં કેતુનું ગોચર તમારા મનને અશાંત કરતું દેખાય છે, તો થોડી સાવધાની રાખીને ચાલજો. મન એકાગ્ર રાખજો, મન સ્થિર રાખજો. એક પાણીનો લોટો તમારા અભ્યાસના રૂમમાં મૂકી ને પછી અભ્યાસની શરૂઆત કરજો. મન સ્થિર પણ રહેશે ને ભણેલું યાદ પણ રહેશે. આ અઠવાડિયામાં કોઈ બીજાના ભરોસે અભ્યાસ બાકી નહીં છોડતા, નહીં તો તકલીફ પડે. આ અઠવાડિયામાં કોઈ મદદ નથી કરવાનું એ વસ્તુ લખીને આગળ ચાલજો. જાત મહેનતે જ આપણે આગળ વધવું પડશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો પીળો, લીંબુ જેવો પીળો કહીએ ને તે કલર ફાયદાકારક રહેશે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. મંગળનું ગોચર જે નીચ રાશિમાં છે એના કારણે તમારે તમારી તબિયતનું ધ્યાન આપવું પડે, તો ચોકસાઈ જરૂર રાખજો. આ અઠવાડિયામાં જે લોકોને હાડકાને લગતા રોગ છે એ લોકોએ સાચવવાનું છે, શ્વાસને લગતા રોગ છે એ લોકોએ સાચવવાનું છે, પેટ જેને પહેલેથી પરેશાન કરે છે, કોઈને પેટમાં અલ્સર છે, કોઈને એપેન્ડિક્સ છે, પેટમાં ગેસ એસિડિટી વધારે થાય છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો 2-3 દિવસ આરામ કરવો બી પડે અને ડાક્ટરની મુલાકાત લેવી પણ પડે. નાની નાની વાતો જીવનમાં ખૂબ મહત્ત્વની સાબિત થાય, બરાબર? તો ધ્યાન રાખજો, તો આરોગ્યની બાબતને આપણે સાચવી શકીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં સૂર્યની આરાધના, સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવો, સૂર્યના દાન, ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર આપણે દાન કરી શકીએ. તાંબાનો એક ચોરસ ટુકડો માથા પરથી ઓવારી ને કોઈ વિરાન જગ્યામાં ખાડો ખોદીને દાટી દેવો જોઈએ. એનાથી પણ આપણો ખરાબ સૂર્ય આપણને સારું પરિણામ આપી શકે. આ અઠવાડિયામાં વીજળીને લગતો સામાન, ઇલેક્ટ્રોનિક સામાન કોઈ મફત આપે તો લેવો નહીં. રવિવારે સૂર્યની આરાધના, સૂર્યનું દાન, ઘઉં, ગોળ, તાંબુ આપણે દાન કરી શકીએ. અને મિત્રો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો અને કોઈ અંધ વ્યક્તિને જરૂરથી મિષ્ટાન સાથેનું ભોજન કરાવશો તો ફાયદો થશે. તો મિત્રો,
હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું થોડું ચોકસાઈ રાખવાનું છે ભાઈ. નાની નાની બાબતોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણો આવે અને એ અડચણો આપણે તકલીફમાં મૂકી શકીએ છીએ. તો કોઈ પણ કામમાં ધીરજ રાખજો, સમજી વિચારીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો આ અઠવાડિયું તમને શાંતિ આપી જશે, સફળતા આપી જશે. કોઈ પણ કામ છે ને ચોકસાઈ કર્યા પછી કરજો. અને આ અઠવાડિયામાં વાણીનો ઉપયોગ કરતાં પહેલાં ચોક્કસ તમારી વાણીને ઓળખજો, તોલજો, પછી બોલજો. આ અઠવાડિયાની બધી જ સફળતાનો આધાર તમારી વાણી પર રહેશે. તો આ અઠવાડિયામાં વાણી બગડે નહીં, વાણીથી નુકસાન ન થાય એની કાળજી તમારે રાખવી પડે. મિત્રો, આ અઠવાડિયામાં કામકાજ વધતા દેખાય છે, કાર્યભાર વધતો દેખાય છે. આ અઠવાડિયામાં કોઈ દૂરના જે આપણા જૂના સ્નેહીઓ છે એને મળવાનો યોગ મળે અને આ મુલાકાત આપણા માટે ફાયદાકારક સાબિત થાય. આવી મુલાકાતો આપણે વેપારમાં કંઈક નવું કરવાની પ્રેરણા આપી જાય, નવું કરી શકીએ અને આવા જૂના સ્નેહીઓના સથવારે આપણે આપણો આર્થિક લાભ વધારી શકશું. આ અઠવાડિયામાં માતાની તબિયતની સાવધાની અવશ્ય રાખજો, નહીં તો ત્યાં તમને કંઈક નુકસાન મળી શકે છે. આ અઠવાડિયામાં મિત્રોથી લાભ મળે પણ નાના ભાઈ બહેનોથી થોડું નુકસાન પણ થઈ શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આવનારું અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે પણ સમજી વિચારીને ચાલવાનું છે. પોતાના આરોગ્યની કાળજી રાખવાની છે. બહેનોને આ અઠવાડિયામાં આંખને લગતા રોગ અને ચામડીને લગતા રોગ સતાવી શકે છે. તો આવી બહેનોએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્યની બાબતમાં ખૂબ જાળવણી રાખવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને તમારા મનમાં રહેલા વિચારોને અમલમાં મૂકતા પહેલાં એને ચકાસી લેજો, પછી એને અમલમાં મૂકજો તો ફાયદો થશે. આ અઠવાડિયાની શરૂઆત આપણા ભાગ્ય માટે સારી રહેતી દેખાય પણ આપણે એનો સારો ઉપયોગ કરવો પડે, એને જીવનમાં જોડવું પડે. આ સમયને આપણે પછી આગળ ચલાય. આ અઠવાડિયામાં ગુરુનું ગોચર તમારા માટે લાભ કરતા રહેતું દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના મનના વિચારો પર કાબૂ રાખવાની જરૂરિયાત દેખાય છે. નેગેટિવ વિચારોથી દૂર રહીને પોઝિટિવ વિચાર કરવાના છે. આ અઠવાડિયામાં આંખને લગતી તકલીફ આવે તો તરત ડાક્ટરની સલાહ લેજો. જે લોકોને પહેલેથી પેટનો પ્રોબ્લેમ છે એવા લોકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં કોઈ નાનકડું ઓપરેશન કરાવવું પડે એમાં કદાચ તમારા અઠવાડિયા જેવો સમય બગડી શકે છે. આ સમય એવો છે કે તમે જેટલી મહેનત કરશો ને એટલી સારી સફળતા તમને મળશે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે લીલો કલર લાભ કરતા અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આમ સારું, પણ જો ખાવા પીવામાં ધ્યાન ના આપ્યું ને તો પેટની ગરબડ થઈ શકે છે. આ અઠવાડિયામાં પેટમાં ગેસ, એસિડિટી આ તે બધી વસ્તુઓનો સામનો કરવો પડે. કોઈક જગ્યા પર લપસી જઈએ, પડી જઈએ, વાહન ચલાવતા પડી જઈએ તો મૂઢમાર વાગે એવી શક્યતાઓ પણ છે. અને આવી ઠંડીની સિઝનમાં મૂઢમાર આપણને લોહી નીકળે ને તે સારું, પણ મૂઢમાર આ ઠંડીમાં વધારે પરેશાન કરે. તો મૂઢમાર વાગે ના એ રીતે હરવું ફરવું, વાહન ચલાવવું ધ્યાન રાખીને કરજો. એક નાની લાઈનમાં કહી દઈએ તો આ અઠવાડિયામાં તબિયતનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. કોઈ પણ કામમાં જાઓ તો સાથે ફૂલ રાખીને જશો તો ફાયદો. નાની નાની કન્યાઓને મિષ્ટાન સાથેનું ભોજન, કંઈક તમે દક્ષિણા પણ દીકરીઓને આપો તો વધુ સારું. જમણા હાથમાં જો શક્ય હોય તો એક ચાંદીની વીંટી અવશ્ય પહેરજો. એક નાનકડી માટીની કુલ્લડ લેજો, એમાં દૂધ ભરી ઉપર કોળિયું ઢાંકીને માથા પરથી ઓવારીને વિરાન જગ્યામાં દાટી દેશો તો વધુ ફાયદો. આ અઠવાડિયામાં ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો હોય તો એ કાઢી નાખવો જોઈએ, એનાથી આપણો બુધ ખરાબ થાય છે. હિજડાના આશીર્વાદ અને મા દુર્ગાની આરાધના અવશ્ય કરજો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય,
હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ માટે આ અઠવાડિયું આમ સારું, પણ બચત નથી થતી દેખાતી. આર્થિક બાબતો સારી રહેશે, પૈસા બી આવશે, વેપાર પણ થશે, રોકાયેલા પૈસા પણ આવી જશે. પણ જેવા પૈસા તમારી પાસે આવશે ને એટલે એને જવાનો રસ્તો ખુલતો દેખાશે. તો આ અઠવાડિયામાં ખોટા ખર્ચાઓ પર સંપૂર્ણપણે તમારે કાપ મૂકવો પડશે અને એનાથી દૂર રહેવું ચોક્કસ તમારા માટે હિતાવહ સાબિત થાય. જે લોકો મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. તમારું જે પ્રોડક્શન છે ને તેમાં વધારો આવે, એનાથી સારો ફાયદો લઈ શકાય અને તમારી જે વસ્તુની ગુણવત્તા છે ને એને પણ તમે આ અઠવાડિયામાં સુધારી શકશો. આ અઠવાડિયામાં છે ને જે સંજોગો છે, ગ્રહમાન છે, એ તમારી પાસે વધુ મહેનત કરાવડાવશે પણ પરિણામ પણ એટલું જ સારું આપશે. તો મહેનત કરવાની આવે ને ત્યાં થાકતા નહીં, પાછા નહીં પડતા, કરી લેજો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં કોઈને ઉછીના આપવા, કોઈને બીજી રીતે કોઈ મદદ કરવી, અહીંયા વિચાર કરજો. નહીં તો આ અઠવાડિયામાં અપાયેલા પૈસા પાછા નહીં આવે. ચોક્કસ લખીને રાખજો. તો બને ત્યાં સુધી આ બાબતોથી દૂર રહેશો તો વધુ ફાયદો. આ તો કરજો જ, પણ તમને જરૂર પડે ને તો ઉછીના લાવતા પણ નહીં તો તમે પાછા એ આપી નહીં શકશો. બરાબર? ઘણી વખત આપણે એવું વિચારીએ કે ભાઈ કોઈની પાસે એક નાની રકમ લાવ્યા છે, અમુક સમયમાં પાછી આપી દઈશું, પણ નથી આપી શકતા, ત્યારે આપણને તકલીફ પડે છે. આ બાબતમાં કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું સાબિત થાય. બહેનો અત્યારે પોતાના મૂળમાં રહેવાના એમાં છે. બરાબર? ચોક્કસ તુલા રાશિની બહેનો માટે આ સમય સારો પણ છે. તમે તમારા મૂળમાં પણ રહેશો, કોઈની વાત પર બહુ મોટું ધ્યાન તમે આપવાના નથી, એ વસ્તુ પણ ફાઇનલ છે. અત્યારની જે ગ્રહ ચાલ છે ને તે બહેનો માટે બહુ સરસ અને લાભદાયક રહેશે. આ અઠવાડિયામાં જો તમારા દુશ્મન તમને અંડર એસ્ટિમેટ કરે તો આ વસ્તુ દુશ્મનોને ભારે પડી શકે છે. તો આ છે. પણ જો આનો કહેવાનો મતલબ એવો નથી કે તમે ગમે તેવી હિંમત કરો, ગમે તે કામ કરો, સંભાળ રાખીને ચાલજો તો ફાયદો થશે. જે બહેનો કામ કરે છે, નોકરી કરે છે, એ લોકોએ આર્થિક વ્યવહારમાં ખૂબ સાચવવાનું છે, નહીં તો પૈસા આપેલા પાછા નહીં આવે. ખિસ્સા પાકીટ કપાઈ શકે છે, પર્સ ચોરાઈ શકે છે, મોબાઈલ ચોરાઈ શકે છે. તો આ બધી બાબતોમાં નુકસાન આવે એની જગ્યા પર જો આપણે સંભાળીને રહીએ, સાવચેતી રાખીને ચાલીએ તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ, તમારે આ અઠવાડિયામાં મહેનત કરવી પડશે, મા સરસ્વતીની આરાધના કરવી પડશે, હનુમાન ચાલીસાના દોહાનું રટન કરવું પડશે, તો તમે અભ્યાસમાં ટકી શકશો, નહીં તો પાછા પડતા દેખાવ છો. આ અઠવાડિયામાં છે ને જે લોકોને કોઈ પણ એવી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની છે તમારી સ્કૂલમાં, કોલેજમાં, ક્લાસીસમાં, તો તમારે એકાગ્ર મને વાંચન કરવું પડશે, શીખવું પડશે, તો તમે આ બધામાં સફળતા મેળવી શકશો. આ અઠવાડિયામાં છે ને તમારા હરીફ વિદ્યાર્થીઓ જે તમને પાછળ પાડવા માંગે છે એ લોકો સફળ થતા દેખાય છે. તો આપણે એમને સફળ ન થવા દેવા હોય તો આપણે આપણી મહેનત વધારવી જોઈએ. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો જે લોકોને પહેલેથી જ
હાડકાના રોગ છે, ચામડીના રોગ છે, એ લોકોને તકલીફ વધે. જે લોકોને ડાયાબિટીસ છે તો ડાયાબિટીસમાં અપડાઉન્સ આવવાની શક્યતાઓ મોટી છે. આ અઠવાડિયામાં પિત્ત થાય એવું પણ બને. ઋતુનો બદલાવ આવે ને ખાવા પીવામાં ફરક આવે ને ત્યારે પિત્તનો પ્રકોપ વધે. જે લોકોને આંખને લગતી તકલીફ છે એ લોકોએ તાત્કાલિકપણે આંખનું ઓપરેશન કરાવવું પડે. પણ મિત્રો મારી એક સલાહ છે કે આ અઠવાડિયામાં આંખનું ઓપરેશન નહીં કરાવતા, બરાબર? થોડી તકલીફ 2-4 દિવસ વેઠી લેજો, આવતા વીકમાં આંખ માટેનો વિચાર કરજો. આ અઠવાડિયામાં ઘણાને એવા રોગ થાય કે જેનું નિદાન મુશ્કેલ હોય. ડાક્ટર બી 4-5 રિપોર્ટ પછી પણ અસમંજસમાં હોય કે ભાઈ અમને શું છે. તો આવા સમયે ધીરજ રાખજો અને યોગ્ય નિષ્ણાતની સલાહ લઈને પછી આગળ વધવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, પોતાનું ચરિત્ર સારું રાખવું જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. અને જે લોકોને આરોગ્યની તકલીફ છે, પતિ પત્નીના ઝઘડાના એમાં તમે ચક્કરમાં ફસાયેલા છો, એવા લોકોએ પોતાનું ગુપ્તાંગ દહીંથી ધોઈને પછી સ્નાન કરવું જોઈએ. આ ઉપાયથી ખૂબ સારું પરિણામ તમે મેળવી શકશો. પતિ પત્નીમાં સુલેહ થઈ શકે છે, આરોગ્ય આપણે સારું કરી શકીએ છીએ અને આપણા શુક્રને લગતા સુખોમાં આપણે સારું પરિણામ મેળવી શકીએ છીએ. આ અઠવાડિયામાં પોતાનો પહેરવેશ સારો રાખજો, બરાબર? સફેદ રૂમાલ સાથે રાખીને કે સફેદ વસ્ત્ર ધારણ કરીને આપણે આગળ ચાલીએ તો સારા કામો લઈ શકીએ. ચકલાને ચોખા ખાવામાં નાખો, ચોક્કસ ફાયદો થાય. પરફ્યુમ, ક્રીમ, પાવડરનો ઉપયોગ એ પણ તમારા શુક્રને બળ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું, પણ મિત્રો વધુ મહેનત કરવી પડશે. અત્યારે તમારા રાશિ સ્વામી મંગળ જે રાશિમાં બેઠા છે, કર્ક રાશિમાં નીચના થઈને, તો એ તમને પૈસા આપશે પણ મહેનતથી આપશે. એમને એમ પૈસા નહીં મળે. તો મહેનત કરવાની આવે ત્યાંથી ભાગતા નહીં, પાછા નહીં પડતા. મહેનત કરજો, પરિણામ સારું અને સુંદર મળશે. આ અઠવાડિયામાં જે લોકો સારા પ્રયત્ન કરશે તે લોકોને એક કરતાં વધારે રસ્તેથી આવક આવતી દેખાશે. પણ મિત્રો આ જે આવક વધવાની છે ને એને સ્થિર કરવાના પ્રયત્ન કરજો. એ આવક તો આવે પણ એને વેડફાઈ ન જાય એની કાળજી બી તમારે રાખવી પડે. આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળાના સંતાનો જે લગ્નને યોગ્ય છે, વિવાહને યોગ્ય છે, એ લોકો માટે સમય સારો. આ બધી બાબતોનો સારો તમને એપ્રોચ મળતો દેખાય છે ને એનાથી તમને ઘણા સારા ફાયદા મળી શકે છે. મિત્રો દાંપત્ય જીવનમાં તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખજો, નહીં તો થોડી ઉદાસીનતા સમાઈ શકે. આ અઠવાડિયામાં એક સારો ફાયદો એ છે કે તમારા નાના ભાઈ બહેનો એના પોતાના પગ પર થતા જોવા મળશે. તો આ વસ્તુ તમારા માટે ફાયદાકારક રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક અશાંતિથી ભરેલું દેખાય છે અને એમાં તમારો સ્વભાવ જવાબદાર હશે. કડવી વાણી, ગુસ્સામાં બોલાયેલા અપશબ્દો, આ વસ્તુઓ તમને આ અઠવાડિયામાં પરેશાન કરી શકે. તો વાણીની મીઠાશ જાળવી રાખજો. અપશબ્દનો પ્રયોગ કોઈની પણ સાથે ન થાય એની કાળજી રાખીએ ને તો ચોક્કસ આપણે સારા પરિણામ પ્રાપ્ત થાય. જે લોકોનું વજન પહેલેથી વધારે છે એ લોકોને આ અઠવાડિયું વધારે પરેશાન કરી શકે છે. તો એવા લોકોએ પણ આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખવી. આ અઠવાડિયામાં બીજી રીતે કોઈ તકલીફ નથી આવતી તો બહેનોએ આ અઠવાડિયામાં વાણી, વર્તન, વ્યવહાર આ બધી બાબતોમાં ચોકસાઈ રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી જે લોકોનું મનોબળ પહેલેથી મક્કમ છે એ લોકોને આ સમયમાં કોઈ વાંધો નથી આવતો. ઘણું સારું પરિણામ પ્રાપ્ત કરી શકશે અને ચોક્કસપણે થોડુંક મન એકાગ્ર કરીને ચાલશો ને તો વધુ સારા પરિણામ તમને ચોક્કસ પ્રાપ્ત થાય અને જીવનમાં સારી સફળતાઓ મળશે. તો થોડુંક ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરીને આગળ ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબર વધુ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. મિત્રો આ અઠવાડિયામાં શનિ મંગળનું જે ગોચર છે ને એ તમને વાહન ચલાવતી વખતે
કોઈ જગ્યા પર દોડતી વખતે, ચાલતી વખતે, લપસની જગ્યા પર જો આપણે કશે ગયા છે તો ત્યાં આ બધી જગ્યાએ ખૂબ સાવધાની રાખવી પડશે, નહીં તો તમને તકલીફ વધી જાય અને આરામ કરવો પડે, હોસ્પિટલ ભેગા થવું પડે તો નવાઈ નહીં. જે લોકોને પેટને લગતી તકલીફ છે, એપેન્ડિક્સ છે, હરણિયું છે, આંતરડામાં અલ્સર પડ્યા છે, એવા લોકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે આ સમયમાં, નહીં તો તકલીફ વધે. બરાબર. જે લોકોએ પહેલેથી પેટના ઓપરેશન કરાવ્યા છે એ લોકોએ પણ સાચવવાનું. અને જે લોકોએ પહેલાં જે બેરિયાટિક એના જે પતલા થવાના ઓપરેશન કરાવ્યા ને એ લોકોએ આ સમયમાં સાચવવું જરૂરી છે, નહીં તો એ ઓપરેશનમાં કંઈક નાની મોટી ખામી આવવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે અને ફરીથી પાછું તમારે ડાક્ટર પાસે જવું પડે. તો ચોકસાઈ રાખજો, થોડી સંભાળ રાખીને ચાલજો તો ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની આરાધના, હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને ચોલો ચડાવવો જોઈએ. મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં. આ અઠવાડિયામાં ખોટું બોલવાથી બચવાનું છે, પેલા દોરા ધાગાવાળા લોકોથી દૂર રહેવાનું છે. ગાયત્રી પાઠ કરજો અને હનુમાનજીના ચાલીસા વાંચજો, ચોક્કસ તમને ફાયદો મળશે. ભાઈની સેવા કરવી જોઈએ, જયમાં પછી વરિયાળી ખાવી જોઈએ. બસ આ નાના નાના પ્રયોગો કરતા રહેશો ને તો ચોક્કસ તમને સરસ ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિ માટે આ અઠવાડિયું થોડુંક સમજી વિચારીને ચાલવાની જરૂરિયાતવાળું દેખાય છે. ધનની બાબતમાં, વેપારની બાબતમાં, કામકાજની બાબતમાં કામકાજ ચાલે, ધન આવે પણ સ્થિર ન રહે. અને જો તમારી બેદરકારી હોય તો તમારે ધન ગુમાવવું પણ પડે અને કોઈને ચૂકવવા ના હોય ને તો એ ભેગા કરવા માટે ઘણી બધી દોડધામ કરવી પડે. તો આ બાબતમાં ચોકસાઈ તમારે જરૂર રાખવી પડે. થોડીક કાળજી, થોડી ધીરજ રાખીને ચાલશો તો આ અઠવાડિયામાં તમારા પડતર કામોને પૂર્ણ કરી શકશો અને એમાં આગળ વધી શકશો. આ અઠવાડિયામાં છે ને તમારે એક મહત્ત્વનું કામ કરવાનું છે. તમારા બગડેલા સંબંધોને સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો તો તમને સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે. જે લોકોની કુંડળીમાં શનિ સારા સ્થાનમાં બેઠેલા હશે ને એ લોકોને અઠવાડિયામાં સારો આર્થિક લાભ મળે અને પ્રોપર્ટીને લગતા કામોમાં સારી સફળતા પણ મળે. કુટુંબની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયામાં આપણા કૌટુંબિક સભ્યો નાણાકીય બાબતમાં થોડીક તકલીફ ઊભી કરી શકે. જે લોકો ગણતરીબાજ બને અને આપણી સાથે ગણતરી માંડે ત્યાં આપણને દુઃખ થાય. મિત્રો આ અઠવાડિયામાં ધનરાશિવાળાએ પોતાની વાણીનો સદુપયોગ કરીને પોતાની છાપ બનાવવી પડે, તો આ બાબતમાં પણ ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું, બધી રીતે બધા જ કામોમાં તમને સારી સફળતા મળે, સ્થિરતા આવે. પણ આ બધી બાબતોમાં સારું પરિણામ મળ્યા પછી પણ તમારા મનમાં એક અસંતોષની લાગણી ઊભી રહેતી દેખાય છે. અને અસંતોષની લાગણી કોઈ પણ માણસને જીવનમાં સુખ નથી આપતી. કારણ કે અસંતોષ, જે મળ્યું છે તે ઓછું પડ્યું, મારી પાસે ઓછું છે, એ જે આપણી વિચારધારાઓ છે ને તે આપણે ક્યારેય પણ સફળતા નથી આપતી, સુખ નથી આપતી. પણ આપણે એમ વિચારીએ કે ભાઈ મને જે મળ્યું તે પર્યાપ્ત છે, બીજા કરતાં મારી પાસે સારું છે, તો તમને એ સુખ આપશે. તો બહેનોની માનસિક પરિસ્થિતિ આ અઠવાડિયામાં આ રીતની રહેવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મન શાંત રાખવાનું છે. મનમાં કંઈક નાની મોટી ગળમથલ ચાલે છે જે તમને અજંપાની પરિસ્થિતિમાં લઈ જાય, અને જ્યારે મનમાં અજંપો આવે ને ત્યારે આપણે ઘણી બધી બાબતોમાં નેગેટિવ બાબતોની સાથે જોડાઈ જઈએ છીએ. તો ચોકસાઈ રાખો અને અજંપાની પરિસ્થિતિથી દૂર રહેવાનો પ્રયત્ન. તમે તમારા અભ્યાસમાં ધ્યાન આપો. ત્યાં તકલીફ છે તો તમારા ગુરુજન, તમારા શિક્ષક, તમારા વડીલ, તમારા મોટા ભાઈ બહેન, તમારા માતા પિતા એની સલાહ લો. પણ ખોટી વિચારધારા સાથે જોડાઈને પોતાના અભ્યાસને કે પોતાના કેરિયરને બગાડતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય.
આરોગ્યની બાબતે જોઈએ તો આ અઠવાડિયામાં નાની મોટી ગરબડોથી જ આપણી શરૂઆત પણ થાય છે ને આખું અઠવાડિયું આપણે આવી નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે. તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખશું, મોસમનો માર ન પડે એની કાળજી રાખશું. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી તમારે પ્રવાસથી દૂર રહેવાનું છે. મુસાફરીનો થાક પણ તમને બીમાર પાડી શકે છે. તો આ બધી બાબતોમાં ચોકસાઈ રાખશો, કાળજી રાખશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્રનામ વાંચવા જોઈએ. ગણેશજીની પૂજા પણ તમારે આ અઠવાડિયામાં કરવી જોઈએ. કોઈક શિક્ષકની સેવા કરાય, કોઈ ગુરુજનની સેવા કરાય. નાગકેસર, અને તે પણ લાલ નાગકેસર ચપટી જેવું લઈને માથા પરથી ઓવારીને પાણીમાં વહાવીએ તો પણ ફાયદો મળે. મંદિરમાં સાફ સફાઈ કરીએ, ભગવાનનું ઘર સાફ કરો, ભગવાન ઋણ માફ કરશે. વડીલોની સેવા, કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળા વસ્ત્રનું દાન. અને જે લોકોને સંતાન તરફથી દુઃખ છે, સંતાન નથી, સંતાન છે તો નાલાયક છે, એવા લોકોએ પીળા કલરની ત્રિકોણ ધ્વજા મહાદેવના મંદિર પર ચડાવવી જોઈએ, તો તમને ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું પોતાના કામ પ્રત્યેની જે જવાબદારીઓ છે ને એની પર ધ્યાન આપવાનું છે. જો તમે તમારા કામમાં ધ્યાન નહીં આપશો, ત્યાં તમે કર્તવ્યપરાયણ ન બનો તો તમને નુકસાન થાય. બહુ જ સમજવાની બાબતો છે. ઘણીવાર કુદરત તમારી સામે 56 ભોગનો થાળ મૂકી દે, પણ આપણે ઉઠાવીને ખાવાની તસદી નથી લેતા, ત્યારે આપણે નુકસાન થાય છે, આપણે ભૂખા રહીએ જ. તો મિત્રો આ અઠવાડિયું ખરેખર જોવા જાવ તો આવું જ છે મકર રાશિવાળા માટે. અત્યારે શનિની 7.5નો જે છેલ્લો સમય ચાલી રહ્યો છે, ઉતરતો શનિ જનરલી આપણે કોઈના બી મોડે સાંભળવું હશે કે ભાઈ ફાયદો આપી જાય, તો શનિ અત્યારે તમને ફાયદો આપવા માટે બેઠેલા છે, પણ એનો લાભ તમારે લેતા શીખવું પડે, એનું ધ્યાન રાખજો. અને કોઈ પણ જગ્યા પર તમારે તમારી જવાબદારીઓથી દૂર નથી ભાગવાનું, સંપૂર્ણપણે એમાં ઇન્વોલ્વ થઈને એ જવાબદારી નિભાવવાની છે, તો ચોક્કસ ફાયદો થશે. જમીન, મકાન, કોઈ જૂનું વાહન, અથવા તમારી પાસે જૂનું વાહન છે તેને વેચશો, આ બધી બાબતોમાં ફાયદો જ ફાયદો મળતો દેખાય છે. અને આ ફાયદો તમારે આ અઠવાડિયામાં ચોક્કસપણે લેવાનો છે ને એને એક યોગ્ય જગ્યા પર રોકીને એને એ મૂડીને વધારવાનો પ્રયત્ન કરશો, તેમાં તમને સફળતા મળશે. આ અઠવાડિયામાં છે ને કોઈ પેલા નીચ કક્ષાના માણસો સાથે દોસ્તી નહીં વધારતા, નહીં તો એ લોકો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે ને એમાં કદાચ એ લોકો સફળ પણ થાય. પણ આપણે એનાથી દૂર રહીશું ને તો આપણે બચીને રહીશું. તો આ બાબતોને ધ્યાનમાં રાખજો. જે લોકો છૂટક વેપાર કરે છે, એ લોકોએ રોજે રોજ માલ લાવીને વેચવો, માલનો ભરાવો નહીં કરતા. અને જે લોકોના વેપાર પહેલેથી સ્થિર થઈને ચાલે છે, એ લોકોએ એ વેપાર પર પૂરેપૂરી નજર રાખીને ચાલવું, જેથી કરીને એમાં કોઈ ઊંચ નીચ ન આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે, પણ કદાચ કોઈક એકાદ બનાવ એવો બને કે ભાઈ તમને જે ખુશી મળવી જોઈતી તે કદાચ કોઈ બીજો લઈ જાય ને એના કારણે તમારો ગુસ્સો આસમાન પર ચાલ્યો જાય. એવું નથી કરવાનું. આપણને કદાચ એ વસ્તુ નહોતી મળવાની તો આપણી પાસેથી બીજા પાસે ગઈ, પણ એને કારણે આપણે કોઈ પર ગુસ્સો કરીને આપણે આપણા સ્વભાવને બગાડીએ, આપણી જે છાપ છે, આપણી ઇમેજ જે આપણી સમાજમાં, કુટુંબમાં કે ઘરમાં બનાવેલી હોય એમાં નુકસાન આવે, એવું ન કરવું જોઈએ. બરાબર? તો આ બાબતમાં ચોકસાઈ રાખજો. ભાઈ કોઈ લાભ આજે ન મળ્યો એ કાલે મળશે. તો આ મન મોટું રાખવાનું જે આપણું માળખું છે ને એને જો આપણે વિકસાવીએ ને તો આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ. અને ખાસ કરીને આવા સ્વભાવથી માન સન્માન ખૂબ જ સારું મળે છે. આ અઠવાડિયામાં છે ને જડતા, જે પેલી અક્કડપણું કહીએ ને, તેને છોડીને ચાલવું જોઈએ બહેનોએ, તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. આ અઠવાડિયામાં ગ્રહોનું જે ગોચર છે તે મકર રાશિના વિદ્યાર્થીઓ માટે ખૂબ સારું સાબિત થાય, ખૂબ સારું પરિણામ આપી જાય અને ગુરુની ખૂબ સારી સહાય મળતી દેખાય છે. તો મિત્રો આ અઠવાડિયામાં
અઘરા વિષયો હાથમાં લઈને મહેનત કરજો તો એને આપણે સરળ બનાવી શકીશું. જે બાબતો આપણા દિમાગમાં નથી બેસતી, આવડતી નથી, જેમાં આપણે કાચા પડીએ છીએ, એવા વિષયોને હાથમાં લઈ એની પર થોડું મનોમંથન અને એકાગ્ર મનથી અભ્યાસ કરશો તો ચોક્કસ તમને સારો ફાયદો મળે. ધોરણ 10 સુધી ભણતા બાળકોએ થોડીક વધુ સાવધાની રાખવી તો ચોક્કસ સારા પરિણામો પ્રાપ્ત કરી શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે ક્રીમ કલર, દૂધિયો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ માટે આરોગ્ય કેવું. મિત્રો આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો આ અઠવાડિયામાં મંગળનું ગોચર તમારા શરીરને ક્યાંક ને ક્યાંક નાની મોટી પરેશાની પહોંચાડતા દેખાય છે. તો શરીરનું ધ્યાન રાખજો, શરીરના તાપમાન વધી ન જાય એનું ધ્યાન રાખજો, પેટની ગરબડ ન થાય, લોહીને લગતી કોઈ બીમારી ન થાય. જે લોકોને પહેલેથી લોહીને લગતી તકલીફો છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી. જે લોકોને મૂઢ મારવાઈ હોય ને એ લોકોએ પણ આ અઠવાડિયામાં ખાસ સાચવવાનું છે. નહીં તો તમારી રાશિ છે શનિની અને મંગળનું નુકસાન જે છે ને તે લોહી જામ્યું હોય ને એમાં ઇન્ફેક્શન આવવું, એમાં પાક થવો અથવા કોઈક એવી જગ્યા પર લોહીનો ગઠ્ઠો થાય કે જે આપણને પરેશાન કરે. તો આ બધી બાબતોમાં સાવધાની રાખજો. આવી પરિસ્થિતિમાં ન આવી એની કાળજી જો આપણે રાખીએ ને તો આપણે આ અઠવાડિયામાં ઘણું બધું સારું પરિણામ મેળવી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં ખાસ શનિની આરાધના કરવાની છે. કોઈ મજૂરને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. એ ન કરી શકો તો મીઠું દૂધ અવશ્ય પીવડાવજો. કાળા કૂતરાની સેવા, ભેંસ, માછલી આવા જાનવરોને આપણે ખાવાનું આપવું જોઈએ. કોઈ જગ્યા પર બોરડીનું ઝાડ હોય, બોરનું કાંટાવાળું, તો એની જળમાં દૂધ ચડાવો તો પણ તમને ફાયદો રહેશે. પગરખાનું દાન આપણે મજૂરોને કરીએ તો ફાયદો. મિત્રો ચરિત્ર સારું રાખજો, માંસ મદિરાના સેવનથી બચજો. આ અઠવાડિયામાં આપણા બૂટ ચંપલ ચોરાઈ ન જાય એનું ધ્યાન પણ આપણે રાખવું જોઈએ. અને ચોક્કસ કોઈ અંધ વ્યક્તિને, અપંગ વ્યક્તિને આપણે મદદ કરી આપણા કુટુંબી જે સભ્યો છે એ લોકોની ખેર ખબર રાખી એમની સેવા કરીએ તો ચોક્કસ શનિની કૃપા પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે વેપારમાં ફાયદો દેખાય છે. આવક આવે પણ એને સ્થિર ન કરી શકીએ, ને સાચવી ન શકીએ. આવક આવવાની છે, આવતાની સાથે જ એનો રસ્તો થઈ જાય અને આપણી પાસે પૈસા બચે નહીં. અને આ પરિસ્થિતિ તમારા માટે થોડી તકલીફવાળી રહેવાની શક્યતાઓ નકારી ન શકાય. જો કુંડળીમાં શનિ સારા સ્થાનમાં નથી અથવા તમારી આદતો બરાબર નથી તો તમને તકલીફ પડે. આ અઠવાડિયામાં જે ગ્રહમાન છે ને એ તમને નાણાબીણમાં સપડાવે તો નવાઈ નહીં. જે લોકો એક જથ્થામાં કામ કરે છે, મતલબ એક જગ્યા પર એ કામ કરે છે, એની સાથે બીજા 5, 7, 10 માણસો કામ કરે છે, તો આવી જગ્યાએ તમારો સહકાર્યકર તમારો દુશ્મન બને એવી શક્યતા ચોક્કસપણે દેખાય. કામકાજ પૂરું કરવા માટે પણ આપણે ઘણી બધી ગળમથલ કરીએ છતાં પણ એનું સારું પરિણામ ન મળે એવી શક્યતા આ અઠવાડિયામાં ચોક્કસપણે દેખાય. તો સાવધાની રાખવી ખૂબ ખૂબ જરૂરી. જે લોકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે, બીજા અમુક એવા કોર્પોરેટ ક્ષેત્રના કામો કરે છે, એ લોકોના મનની શાંતિ દોડાતી દેખાય છે. તો મિત્રો સાવધાન રહેજો, સજાગ રહેજો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને ચાલશો તો ફાયદો મળશે. આ અઠવાડિયામાં છે ને ગુસ્સો પણ નહીં કરતા અને કોઈની સાથે વેરભાવ રાખીને આગળ નહીં વધતા, નહીં તો તમે પછડાટ ખાશો. બરાબર? તો સાવધાની, સજાગ અને ધીરજ આ બધું જોડીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું સાચવવાનું. અત્યારે આપણે શનિની સાડાસાતીમાં બીજા પાયાનો છેલ્લો સમય ભોગવી રહ્યા છે. તો બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ સાચવીને રહેવાનું. ગાયનેક પ્રોબ્લેમ વધી શકે છે, શરીરના મસલ્સ આપણને પરેશાન કરી શકે છે, વજન વધારે છે તો ચરબીની ગાંઠ આપણને પરેશાન કરી શકે છે. જે બહેનો કામ કરે છે એ લોકો પોતાની ફરજમાંથી ચૂકે, ફરજથી દૂર રહે તો નુકસાન થાય. બરાબર? તો ફરજ પર સમયસર હાજર રહેજો અને ફરજ નિભાવજો તો તમને વાંધો નહીં આવે. બાકી
મેં ઘણાને એવા જોયા છે કે ભાઈ હોતી હે ચલતી હે, તો એ નહીં ચાલશે આ અઠવાડિયામાં, બરાબર. આ ચોકસાઈ જરૂર રાખે બહેનો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું બહુ સમજીને ચાલવા. તમારે પણ શનિનો બીજો પાયો ચાલે, છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, અને અત્યારે શનિ પરથી જે ચંદ્રનું ગોચર દેખાઈ રહેલું છે એ તમારા માનસિક સંતુલનને ડિસ્ટર્બ કરનારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને તમારી વિચારવાની શક્તિઓ મંદ પડતી દેખાય છે. વિચારી નહીં શકો, સારા વિચાર નહીં કરી શકો, અને વિચાર કરશો ને જે કંઈ અમલ કરશો તો તેના પરિણામ તમને ઉલટા મળી શકે. તો આ સમયે થોડી ધીરજ રાખવી જોઈએ, માતાના આશીર્વાદ લેજો અને જીવનને આગળ વધારવાની કોશિશ કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે, અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આ અઠવાડિયામાં કુંભ રાશિ માટે સામાન્ય તાવ આવવો, વાયરલ થવું, આ બધી વસ્તુઓ તમને પરેશાન કરી શકે છે. ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. પેટના રોગ પહેલેથી છે તો એમાં આપણે સાવધાની રાખવી જોઈએ. મસલ્સ આપણે સાચવવા જોઈએ. ભાગદોડ કરતી વખતે પડવા વાગવાથી થતા નુકસાનથી આપણે બચવાના પ્રયત્ન કરવા જોઈએ. કુટુંબમાં, ઘરમાં અથવા કોઈકની સાથે અંગત સંબંધોમાં વિખવાદ થાય, વિવાદ થાય, તેની માનસિક અસર આપણી પર ન આવે એની કાળજી પણ રાખજો. નહીં તો ઘણી વખત આપણે બહુ નાનકડી બાબતને મોટા મન પર લાવી ને પરેશાન થઈએ. તો આ બધી બાબતોને સાવધાનીપૂર્વક જીવનમાં જોડશો તો ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિ મંદિરે જઈને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શનિ ચાલીસા વાંચવા જોઈએ. બદામ, નારિયેલ આવી વસ્તુ શનિવારે ઓવારીને વહાવવી જોઈએ. ભૈરવ મંદિરમાં શરાબનું દાન કરવું જોઈએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરોને ખાવાનું નાખવું જોઈએ, અને કોઈ અંધ વ્યક્તિની સેવા તમારે જરૂર કરવી જોઈએ. અને મિત્રો તમારા કુટુંબમાં કોઈક વડીલ બીમાર હોય ને એની મદદ અવશ્ય કરજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા જે લોકો વેપાર કરે છે અને ખાસ કરીને એક સંયુક્ત કુટુંબમાં રહીને વેપાર કરે છે એ લોકો માટે અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય. એકબીજાના સાથ સહકારથી, એકબીજાના સલાહ સૂચનથી આપણે ઘણા બધા નવા કામ આપણા વેપારમાં જોડી શકીએ અને વેપારને મજબૂતી આપી શકશું. આ અઠવાડિયામાં છે ને કંઈક સાહસ કરવાનું મન થાય, અને જે લોકો સંયુક્ત કુટુંબમાં છે ને એવા વ્યક્તિઓ સાથે બેસીને કંઈક ચોક્કસ પ્રકારનો નિર્ણય લે અને એક સારું એવું સાહસ કરે અને સફળતા પણ મેળવે. જે લોકો આયોજન વગર કામ કરે છે અથવા તો સંયુક્ત કુટુંબમાં રહીને વ્યક્તિગત નિર્ણય લેશે તો ખોટો પણ પડશે આ નિર્ણય, અને તમને નુકસાન પણ થઈ શકે. તો આ સમય સાથે રહીને ચાલવાનો છે એટલી વસ્તુ ચોક્કસ મનમાં રાખજો. આ અઠવાડિયામાં વેપારને લગતી યાત્રાઓ થઈ શકે, જેમાં પરદેશની યાત્રા પણ સંભવ છે. જે લોકોને ઘણા લાંબા સમયથી કોર્ટ કચેરીને લગતા કામો ચાલે છે એ લોકોને આ અઠવાડિયામાં મોટી રાહત મળે. જે લોકો કાયદાકીય કામોમાં જોડાયેલા જ નહીં એ લોકોને આ અઠવાડિયામાં સારું પ્રદર્શન કરવાનો મોકો મળશે અને ખૂબ સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. નોકરિયાતોએ ખાસ કંઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, પરિણામો સારા મળશે. સંતાન અંગે મારે એક નાની સલાહ આપવી છે, એની પર ધ્યાન આપજો. આ અઠવાડિયામાં તમારા સંતાનો તમારા પૈસાનો ભરપૂર ઉપયોગ કરી શકે છે, તો ધ્યાન રાખજો કે આ ઉપયોગ ખોટા રસ્તે ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં કૌટુંબિક સમસ્યાઓમાંથી છુટકારો મળે, પણ વ્યક્તિગત તકલીફો વધતી દેખાય છે. જે લોકો નોકરી કરે છે અથવા કંઈક નાનું મોટું કામ કરે છે ને તે પણ ભાગીદારીમાં, તો ત્યાં કંઈક નાની મોટી તકલીફ આવે, મનમોટાવની શક્યતાઓ છે અને ભાગીદારી છૂટી થવા સુધીની વાત આપણે ભોગવવી પડે. આ અઠવાડિયામાં છે ને જે રાહુનું ગોચર છે તે તમારા વિચારોને અપડાઉન કરે, વિચારો બદલે અને બદલીને ખોટો નિર્ણય લેવડાવે એ પણ શક્ય છે. તો સાવધાની રાખજો. 2 વખતની 20 વખત વિચારીને પછી નિર્ણય લેવો જરૂરી. યોગ્ય માણસની સલાહ આપણે ચોક્કસ એક સારો રસ્તો બતાવે છે, અને ઘરના વડીલથી આપણા માટે બીજું કોઈ સારું
પાત્ર આપણી આજુબાજુ હોતું નથી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સાચવીને અભ્યાસમાં આગળ ચાલવાનું છે. જો ધ્યાન નથી આપતા ને તો તમારો અભ્યાસ બગડતો દેખાય છે. શનિની મોટી પનોતી શરૂ થઈ, પહેલો પાયો ચાલે છે, તો ચોકસાઈ રાખવી પડશે, મહેનત કરવી પડશે અને ધ્યાન એકાગ્ર કરીને તમારે અભ્યાસમાં આગળ વધવું પડશે. અને મિત્રો આ અઠવાડિયામાં છે ને એક ખાસ વાત કહી દઉં, કબૂલ કરવાની તાકાત રાખજો. વિદ્યાર્થીઓ માટે ખાસ, નથી આવડતું એને શીખવાનો પ્રયત્ન કરશું, એને પાકું કરવાનો પ્રયત્ન કરીશું. પણ આપણે બધું બરાબર છે તો આપણે પાછા પડવાની શક્યતાઓ નકારી ન શકાય. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે આ વખતે ગોલ્ડન સોનેરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબત જોઈશું ને તો મિત્રો શનિનું જે ભ્રમણ છે તે તમારા આરોગ્યમાં અપડાઉન લાવતું દેખાય છે. ખાસ કરીને મસલ્સનો દુખાવો, ગેસ, એસિડિટી, પેટને લગતા પ્રોબ્લેમ ચોક્કસ તમને પરેશાન કરી શકે છે. અને પેટને લગતા રોગોમાં પણ આ અઠવાડિયામાં ખાસ અપચો, ખોરાક ન પચવો, એની અસર મોટી દેખાય તો ચોકસાઈ જરૂર રાખજો. આ અઠવાડિયામાં છે ને જે વસ્તુ આપણા માટે અજાણી છે એની પરથી આપણું ધ્યાન હટી જવું જોઈએ, એની પર ધ્યાન કેન્દ્રિત નથી કરવું. પછી એ ખાવાની વસ્તુ છે, ભોગવવાની, પહેરવાની, ઓઢવાની કોઈ પણ વસ્તુ છે, જે વસ્તુ અજાણી છે, જેની આપણને પૂરી જાણકારી નથી, એનાથી દૂર રહેશો ને તો આરોગ્ય સાચવી શકાશે. નહીં તો આરોગ્યમાં મોટી તકલીફો આવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ, મંદિરે રોજ જવું, શરાબ, માંસાહાર આનાથી દૂર રહેવું જોઈએ, વડીલોની સેવા કરવી જોઈએ, કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. આ અઠવાડિયામાં શક્ય હોય ત્યાં સુધી કોઈનું એઠું ભોજન ખાતા નહીં અને ભોજનની થાળીમાં એઠી વસ્તુ મૂકતા નહીં. પીપળાને પાણી, ઘરમાં પીળા ફૂલ ઉગાડી શકાય અને ભગવાન શનિનું પીળા ફૂલથી પૂજન કરાય. શનિનો પહેલો પાયો છે તો ચોક્કસ ધ્યાન રાખજો. કાગડો, કૂતરો, ભેંસ, માછલી ખાવાનું આપવું જોઈએ, કોઈ મજૂરની સેવા કરવી જોઈએ, કોઈ અંધ વ્યક્તિની સેવા કરવી જોઈએ. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.